ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર કરવામાં આવતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો રાજુ કરપડાને મળવા પહોંચ્યા હતા। ત્યારે સમર્થકોને સાથે રાખી જિલ્લા પંચાયત લડશે રાજુ કરપડા। આજે સવારે 11 વાગે રાજુ કરપડા ઠાકોર અને કોળી સહિતના સમાજના આગેવાનોને સાથે રાખી પોતાની ઉમેદવારી નોંધાવશે। ત્યારે રાજુ કરપડાએ લોકોનો પૂરતો સાથ સહકાર મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। સિંચાઈના પાણી અને 20 ગામોના તળાવો ભર્યા તે મુદ્દે તેઓ મત માંગશે તેમ જણાવ્યું હતું। ખાસ કરીને જે હાલ થોડા સમય પહેલા જ ખેડૂતોને કમોસમી વરસાદના વળતર સ્વરૂપે જે 10,000 કરોડ રૂપિયાનો ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરી છે। જે કડદા પ્રથાની સામે લડત લડ્યા તો ગુજરાતભરમાંથી કડદા પ્રથા નાબૂદ કરવા માટે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે। અને જે વિસ્તારમાંથી હું બિલોંગ કરું છું ત્યાં મૂળી તાલુકો હોય, ચોટીલા તાલુકો હોય, આસપાસના જે ધાંગધ્રાના સીમાડાના ગામડાઓ છે ત્યાં સિંચાઈના પાણી માટે સૈદ્ધાંતિક મંજૂરીઓ મળી ગઈ છે। અમુક વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી કામગીરીની શરૂઆત પણ થઈ ચૂકી છે। સ્કાવરવાલ ખોલી અને આ વિસ્તારના 22 ગામના તળાવો પણ ભરવામાં આવી રહ્યા છે। ત્યારે મને એવું લાગે છે કે આ વિસ્તારના ખેડૂતો ખૂબ ખુશ અને સંતુષ્ટ છે। જે પણ કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ કામને આગળ કરી આ વિસ્તારના લોકો પાસેથી મત માંગશે।